ગોરા બાપુ આ હતિયાય જેના સાનિધ્યમાં હોન તમે મળ્યા છે હળાહળ કળિયુગમાં જેના તેજ છે મને તમને કહી દે કાંઈ તત્વ છે જીગુ બાપુ એવું મળ્યા છે આપણે વર્ષો પહેલા ઘટના બની છે થોડીક વાત ઉપર ખાલી પ્રકાશ પાડવાની કોશિશ કરું માના સાનિધ્યમાં આવ્યો એટલા માટે એ મર્યાદાનો એક સમય આજ પણ આ જ્ઞાતિમાં ઘણી મર્યાદા હચવાની છે તો તેથી કેટલી મર્યાદા હોય અને ખેતીનું કામ કરતા હોય ખેડૂતનું કામ કરતા હોય પોતાની જમીન વાવી અને ખાતા હોય પણ હુરજની હારે તાર લાગી ગયો હોય જગદંબાની હારે તાર લાગી ગયો હોય સંતન ગભીરામ ધામ કરત ક્રમત રમત ભ્રમત કામ પ્રમત શ્રમત નમત ગ્રામ વામ હામ લોપે અને અટન ઘટન અતિ ઉદામ થન ગન તન ઠામ ઠામ અને ઈ વખતે એમ એવું આ કહે છે મેં આ વાત પહેલા ઘણા સમય પહેલા સાંભળે હતી ક્યાં વાંચી હતી ક્યાંક અને પાછું પણ મને અહીંથી મામાએ બધાએ મોકલ્યું હતું થોડું લખાણ હતું એ મને મોકલ્યું હતું એ પ્રમાણે વાહ મામા પધારો વાહ હું એ મોજ કરી લઉં ઘાયલ તું એ મોજ કરી લે અમારા ગુગામાં તો જૂના છે અમારા બહુ જૂના મિત્ર ખૂબ અમે મોજું કર્યું છે હા મોજ કરી લે અને ભીતર ભીતર ખોજ કરી લે પણ એ વખત છે આખો જેમ મેં હમણાં કમરીમાની વાત કરી 16 વર્ષની ઉંમર એમ જ આ માતાજીની 15-16 વર્ષની ઉંમર હશે અને હક પણ છે અને એકાદું વર્ષ હજી કદાચ ગયો હોય છે સોમાં હું ઉતરી ગયો ને હિયાળો બરાબર બેઠેલો भाई साहब सुपर हिट फिल्म है एक्टर से लेकर डायरेक्टर तक सबने अपनी मेहनत करके है इतना आखिर काम कर रखे है ना कितनी मजे आ गए સોમાં હું ઉતરી ગયો ને હિયાળો બરાબર બેઠેલો હિયાળાનો વખત આવેલો ધીરો હિયાળો છે એ ધરતી માથે ઉતરતો હોય સોમાહાની વાદળીઓને છેલ્લા જેને કહેવાય વિદાય વાદળીઓ લઈ લીધી હોય બરાબર હિયાળો બેઠો અને એ હિયાળાનો વખત હતો અને પોતાના બાપુજી ડોહા જે બલિયા એ ખેતરે હોય વાડીએ હોય મજૂર કામ કરતા હોય અને બાપનું ભાત માથે લઈ અને એ વખતે જે સતી તત્વ જે શક્તિનો પૂંજ ઉતરેલો હોય એ તત્વ છે એ ઉતર્યું હોય છે બની નથી જવાતું ઘણી વાર આપણે કઈ ફલાણા છે સતી બની ગઈ કે માતાજી બની ગઈ કે ભગત બની ગયો સંત બની ગયો બન્યું નથી પૂંજ ઉતરેલો હોય છે એનો સમય આવે ત્યારે એ પ્રગટ થાય છે એવું શક્તિ તત્વ એવો એક શક્તિનો પૂંજ એટલે આ હતિયાઈમાં એ જાનબાઈ એ કાઠીની દીકરી માથે ભાત લઈ અને ધીરા ધીરા આ ઇંગોરાળાના પાદરમાંથી બાપના ભાત લઈ અને જાતા છે અને નળ હાંકડી નળ આવી મેં પેલા વાત વાંચી તેમાં એ વાત મને વધારે બેહતી લાગે છે આ વાતમાં મેં વાંચ્યું એમાં એવું કહે છે કે હાથી એ વચ્ચે નીકળ્યા અને નાગ કેડીમાં જાતા હતા હામો મળ્યો અને બાજુમાં મામાનું ખેતર એટલે મામાનું તો આપણે તો બધા સમજી જાય કારણ કે ગામમાં જ પિયરિયું હતું હાહરિયું ગામમાં હતું હક પણ થઈ ગયું હતું વરસથી પહેલા ચાંદલા થઈ ગયા હતા અને ઈ હાલ્યા જતા હતા હાથીમાં જેને આજ હું તમે હાથીમાં કહી છી જાનબાઈમાં એ હાલ્યા જતા હતા અને એમાં માથે ભાત અને હાલ્યા જાય વાત મેં જોયું એમાં એવી છે કે ભાઈ મામાનું ખેતર હતું ને એમાં હામો નાગ આવ્યો ને ફૂફાડા મારવા માંડ્યો એટલે એ અરુણ બાપુ જેમની વેરે એમનું હક પણ થયું હતું એ અરુણ બાપુ એમની હાથી હાંકતા હતા અને એમની નજર ફૂફાડા અવાજ આવ્યો એટલે નજર પડી અને પછી એમણે પૂછ્યું શું છે કાઠિયાણી પણ મેં પહેલા વાંચ્યું તો એ વાત મને વધારે બેહતી લાગી ઘણા વર્ષ પહેલા મેં ક્યાંક વાંચેલું હતી આ વાત કે નળ હાંકડી નળ હતી અને મોટી વાત એ છે કે નળ હાંકડી હોય ને હાંકડી નળમાં એટલે વધારે આપણે વાત એ બેહે છે કે એ હાંકડી નળમાં જતા હતા સામે નાગ હતો કાળો ત્રણ મીડો ફૂફાડા મારવા મણિધર એક ફૂફાડો મારે તો આમ પસેડી વા લીલા ઘાસને બાળી ભસ્મ કરી દે એવું જેનું ઝેર એવો કાળોતરો મીડો ફૂફાડા મારવા અને આ બાજુથી આ હરહુર બાપુ જેમના વેરે એનું હક પણ થયું એ ઘોડલી લઈને આવતા હતા મેં વર્ષો પહેલા વાત વાંચી એમાં કારણ કે વાત વધારે એ એટલે માટે બેહે છે કે ઘોડા માથે તમે બેહો અને ઓલા પેગડામાં પગ નાખેલો ન હોય ને તમે નીકળ્યા જૂના વખતના મોજડિયું બૂટ પહેરો એટલે પાછળથી નીકળી જાય એમ લબડી જાય પાછળથી ખુલ્લું થઈ જાય અને એને ખબર પડી હવે આ બાજુથી ઘોડી આવે છે આમ નાગ છે ફૂફાડા મારે છે અને જાનબાઈમાં ઉભી ગયા એક બાજુ જવાય નહીં એક બાજુ મર્યાદા આજુબાજુમાં જોવે છે અને સામેથી ઘોડી લઈને આવે છે જેમની આરે એમનો સાંદલો થયો છે એ અરુણ બાપુ આવે છે હવે એક બાજુ હટાય ની મર્યાદા હોય હકોડાય ને કાઠિયાણી ઊભી જાય છે અને નાગ છે એ નજીક આવતો જાય ને ફૂફાડા મારતો જાય નાગનો પણ કાળ હશે પણ કદાચ એ કોકનો કાળ બનીને આવ્યો હશે એટલે ફૂફાડા મારતો મારતો નજીક આવવા માંડ્યો અને આમ નજર પડી ગઈ પછી એને ખબર કે ઓહો આ તો કાઠિયાણી જેમની આરે મારો સંબંધ થયો છે અને પણ નાગ છે અને મારી એ મર્યાદાને કારણે એ કઈ કૂદકો થોડા મારી હગે મુદ્દો આ છે સાહેબ આટલી જ વાત છે કૂદકા નો મારી હગે ને
ઈ વર્ષો પછી પૂંજાય ભલા માણસ ઠેકડા નો મારી હગે ઊભી ગયા કે હવે કરડી જાય તો ભલે પણ આમ ફરી ગયા ઘૂંટો તોય સેજ આમ તાણી લીધો અને આખું શરીર ધ્રુજવા માંડ્યું નાગને ભાળીને શરીર તેદી કાઠિયાણનું નહોતું ધ્રુજતું પણ ઘોડી લઈને જેની હારે મારું હવપણ થયું છે જે મારા બાપુનો ભાણેજ છે ઈ મારી પાસેથી બરોબર નીકળ્યો મારે ઉપડતા પગે નીકળી જવું જોઈએ પણ ઊભી જવું પડ્યું એનું કારણ કે અહીં કાળોતરો છે અને હું ઊભી ગઈ છું આજુબાજુમાંથી કોકની નજર પડશે તો આ નળમાં તો ત્યાં ઘોડી ઊભી હતી અને દીકરી ઊભી હતી ઢુહા જેબલિયાની દીકરીએ ઘડીક વાર ઊભી ગઈ હતી એટલું કોક વિચારે ને તો મારે જીભાન કરડીને મરી જવું પડે એ મર્યાદામાં એનું શરીર ધ્રુજવા માંડ્યું હતું તઈ એનું ધ્રુજવા માંડ્યું શરીર કંપારી આવી શરીરમાં અવળા ફરી ગયા અને તેદી કાઠી દરબારને ખબર પડી ગઈ કે દુનિયા એને પણ મર્યાદા હતી કે દુનિયા શું જોહે કે એક કાઠી જેને આરે પોતાનો સંબંધ થયો ને ઘોડીને ઊભી રાખી એટલે નદી ઘોડી આવી આ બાજુ નદી ઘોડી આવે આ બાજુ દરબાર મ્યાનમાંથી બહાર કાઢી અને લાંબો હાથ કરીને ફળાક કરતો આમ ઝાટકાનો ઘા કરે હવે ઈ તરવાર માથે રૂની પૂળી કરીને તમે આમ મૂકો અને પછી એને ફૂંક મારો નહીં રૂ આમ વાઈટ આમ ફરે ને તો આમ બે કટકા થઈ જાય એવી તરવાર હોય વગડામાં ઉનાળા મૂકી દીધી હોય ઘાસમાં પંખીડા પાણી હંભળીને પીવા સમજીને ઉતરવા માંડે માખી ઉડતી ઉડતી આવીને માથે બેહે તો માખીના ટાંગાના કટકા થઈ જાય આવી ધારદાર તરવાર ખાલી આમ કરીને અરુણ બાપુએ ઝાટકો માર્યો આટલું ખાપનું ભોડ્યું છે એ કટ કરતું કપાઈને ઉડ્યું એ આમ ભોડું ઉડ્યું આ બાજુ ધડ મીંડું કૂદકા મારવા જે નાગનું વાહે બસે ઘૂંસડા વળે મીંડું પછડાતા લેવા વળી બટકું આમ ઉપર ઉરડ્યું બસ ઘોડીની લગામ આમ થઈ અને લગામ આમ થઈને એ બાગડતા ઘોડી નીકળી ગઈ પણ એ હજી આમ લગામ કરે અને આમ ઘોડી ઓસિંતાની આમ ફરે અને પગમાં જે પગરખા પહેર્યા હતા એ પાછળથી હજી પણ આપ તો બધા સમજી ગયો સમજાવવું ન પડે ચામડાના બૂટ કે મોજડી પહેરો એટલે પેગડામાં પગ ન નાખો એટલે નીચે લબડી જાય તું બહાર એ ઉલળીને સીધું ફોડું અંદર આવ્યું અમે વર્ષો પહેલા વાંચે અને આ વાત વધારે બેસે છે કારણ કે એટલું હું માનવા તૈયાર નથી કે કાઠિયાણીને જોઈને કેમ ન્યા ઉભા છો એમ પૂછવા આવે પૂછવા ન આવે કહેવાનો મારો અર્થ ઈ છે પણ આ ઘટના બની અને એ ભોડું પડી ગયું અંદર અને પછી પેગડા પગ નાખ્યો એટલે દબાણા ભેગો સીધો બટકો ભર્યો એ અજ્ઞાનની આજે ઘટના બની હતી ઘોડી આમ જાય ડાબલા ઉપાડે બટકો ભર્યો પણ એવો ઝેરી નાગ પગમાં બટકો ભર્યો ને માથામાં હબાકો આવ્યો ઓહો કાઠિયાણીને ખબર પડી ગઈ ઓહો દરબાર કોઈ દી કરે નહીં જે બન્યું હોય છે એ તો હવળા ઉભી ગયા હતા આ હતી આ જોગમાયા જેના નેજાની છે હું તમે આજ મળ્યા છે ભેળા થયા છે એ તો ઉભી ગયા ઘટના બનવાની હતી બની ગઈ ઘરે તો પૂગી ગયા પણ ઘરે આવીને કીધું કે આમ ઘટના બની છે નાગને મેં કાપી તો નાખ્યો પણ ભોડું પગમાં પડી ગઈ મોજડીમાં પડી ગયું એ ખબર ન રહી અને મને બટકું ભરી લીધું હવે મારી પાસે જાજો સમય નથી તાવ જીભ છોટવા માંડાણી અને ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા અહીંયા એની જે ઘટના બનવાની છે એ દરબારની બની ગઈ આપ જાણો છો અરુણ બાપુની જે કાંઈ ઘટના બનવાની હતી એ બની ગઈ અને એનો પછી જે સમયે કહેવાય છે કે એ સમયે જે વિધિ કરવાની હતી બધી થવા માંડી છે આ બાજુ વિધિ થવા માંડી આ બાજુ ગામમાં જે સતીમાં જે અટાણે આપણે કહીએ છીએ જાનબાઈ માના બાપુ એને એમ થયું ગજબ થઈ ગયો શું કરું એને એમ કે દીકરી આ ઘટના બધી પછી તો વાત થાય લોકો ખ્યાલ આવે ખબર પડે એટલે મારી દીકરી ઓરડામાં હશે એટલે ત્યાં આવે છે બાપ આવે છે આવીને પૂછે દીકરી શું કરે છે એમ એટલે ગામમાં તો એવી વાતો થવા માંડી કે નાગને મારવા ગયા છે અને આવું ન કરવું જોઈએ તોફાન ન કરવા જોઈએ જે કઈ વાતો થવાની છે એ થઈ છે. Here's a look at my week on Facebook Gaming. Monday morning, I play puzzle games. Angel One app is built for traders. Open થવાની છે એ થઈ છે પણ દીકરીને બાપ આમ જોવા જાય ને પૂછવા આમ શું કરે છે દીકરી આ ઘટના બની છે પછી તો વાતની તો ખબર પડી હોય કે આવી રીતે હતું ભાત લઈને આવતા હતા એટલે જોવા જાય છે જે પરિણાનું જે પટોળું પહેરવાનું હોય ચૂંદડી ઈ ચૂંદડી ઓઠી કંકુનો ચાંદલો કરી અને દીકરી હામાં મળે છે અરે દીકરી આ શું કરે છે શું ઘટના બની તને ખબર છે બેટા કે મને ખબર છે એટલે જ કે મને ખબર છે એટલે જ કે તો કે મારી પણ એમની પાસે દરબારની હારે કાઠી દરબારની હારે તમારા ભાણેજની હારે બાપુ મારી પણ ચિતા ખડકાવો અરે પણ બેટા તારા ક્યાં લગ્ન ક્યાં થયા હતા હજી તો હક પણ થયું તું ખાલી કે જે થયું હોય એકવાર જે કાઠીનું ઓઢણું ઓઢ્યું છે હવે બીજું ઓઢણું મારે ઓઢવું નથી જે ઘટના બનવાની હતી બની ગઈ દુનિયા કાલે વાતો કરશે ડાકણે હતી અને કોકના જુવાન જો દીકરાને ભરખી ગઈ એને બલિદાન દીધું છે એ મારા માટે દીધું છે બાપુ એને કોઈ ના કાળોતરો કળવા જવાનો નહોતો ઈ કાળોતરો તો મને કડવાનો હતો પણ હું અભાગણી કે ઊભી ગઈ
એને હાથ લાંબો કરીને એને દઈ દીધો હોત અને મને કરડી ગયો હોત ને દરબાર વયા જાત તો એ બચી જાત, પણ એને હું ઊભી ગઈ અને મારો કાળ નહીં હોય એની પહેલા અને ઈ નાગને એને માર્યો અને ઈ ભોડું પડી ગયું નાગનું અને એમનું મૃત્યુ મારે કાઢીને જુદું પડે છે, અમારે છેટું પડે છે. બસ પછી તો કોઈ સમજાવે એ તો સત ચડ્યું હોય એને ખબર હોય. ઈ સતી નારીના તેજ મીડ્યા ફરવા. ઈ વખતે મોઢા માથે મુખાકૃતિ છે એ બદલાઈ ગઈ. જળા 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 મુખાકૃતિની માથે એક નોખું એક તેજ છે એ મીડું દેખાવાનું. પ્રચંડ દંડ બાહુતંડ યોગ નિદ્રા ભૈરવી ભુજંગ કૈસ કુંડલાય કંઠલા મનોહરી નિકંદ કામ ક્રોધ દૈત સૂર કાલ મર્દની નમસ્ત માતે હિંગળાજ નિર્મળા નિરંજની. ઈ તેજના જેને કહેવાય ઓળા છે એ ઉતરવા મીંડા મોઢાની માથે અને ઈ ગામ આખાને ખબર પડી ગઈ સતીને સત ચડ્યું છે. અને ઈ કાઠી દરબાર અરુલ બાપુની હારે એમની ચિતા ખડકાણી હશે અને સતી થઈ ગયા. વર્ષો પહેલા આપેલું બલિદાન કોઈ દી વ્યર્થ જાતું નથી. દુનિયાને ખબર હોય ન હોય પણ આજ પણ એક પણ કોઈ આવીને હાકલે હાજર થાય દુનિયાના બધા કડા બંધ થઈ જાય અને તેથી એમ કહ્યું હે ઈંગોરાળાના ટીંબાવાળી માં હે હતી આય હવે તારે આબરૂ રાખવાની છે. અને અડધી રાતે માં આવીને ઊભી રહી એવા અનેક દાખલા છે અને રિપોર્ટ ફરી જાય સાહેબ. એવા રોગ થયા હોય અને ડોક્ટર કહી દે કે હવે આટલો સમયથી વધારે તમારી પાસે સમય નથી અને પછી કહે હે હતી માં હવે હું ક્યાં જાઉં. તેથી ઈંગોરાળાના ટીંબાવાળી માં એમ કે અહીંયા આવી જા તારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. ઈ માના તેજ છે તેદી હતી થઈ ગયા માં. હું તો અરુલ બાપુની ચેતનાને પણ અહીંથી વંદન કરું છું અને ઈ જગદંબા ઈ જોગમાયા ઈ જેબલિયાની દીકરી જેમણે તેદી બલિદાન આપ્યા. આજે કાઠી સમાજ જ નહીં જેબલિયા પરિવાર નહીં કોઈ પણ માને પૂજે એને માં હાકલે હાજર થઈને માના કામ કરે છે. અને મેં હું સાંભળ્યું છે કે જેબલિયા ઈ પરિવારના કોઈ દીકરો કોઈને મેલેરિયો તાવ થઈ ગયો હોય અને એનો દોરો બાંધી દે તો આજ પણ હળહળ કળિયુગમાં એનો તાવ ઉતરી જાય છે. એવા માના પ્રમાણ છે એટલે આ કડી ત્યાં લાગુ પડે છે. એટલે જ્યારે વાત લગ્નની આવી